ડંખલાયો છે, આપણે બળતરા થઈ રહી છે, તો આપણે ખબર છે કે સામેવાળો બેસે તો એને વિશ્વાસ છે, એટલે એ મંત્ર બોલે એટલે 100% વીછી ઉતરી જાય. પણ વિશ્વાસ ન રાખો તો એટલે જે છે મંત્રમાં શ્રદ્ધાથી કરો, રામ 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 કૃષ્ણ કૃષ્ણ જી બોલો, એ માતાજી માતાજી માતાજી, પણ શ્રદ્ધા તમને વિશ્વાસ લઈ વિશ્વાસને રાખીને બેસો. વિશ્વાસ એટલે મહાદેવ છે. વિશ્વાસ રાખી તમે એ પરમાત્માનું ભજન કરશો, પછી ભલે તમે માતાજીનું કરો, તમે કૃષ્ણનું કરો, તમે રામનું કરો. આપણે દૂધનો ભાવ 50 રૂપિયા છે, આપણે વધારે હશે પણ હું સમજુ કે 50 રૂપિયાનું દૂધ લઈ આવી. આપણે એ દૂધને ઘરે મેળવી દેવાનું, એક ટીપું છાશ નાખીને, અને પછી દર કલાકે ચેક કરવાનું. દર 15-20 મિનિટ થાય એટલે રસોડામાં જવાનું, જોવાનું દહીં થયું નહીં, પાછું સૂઈ જવાનું, પાછું જવાનું. આખી રાત આપણે સૂવાનું નહીં, 10-15 મિનિટે ચેક કરવા જવાનું. 50 રૂપિયાનું દૂધ, એક ચમચી છાશ નાખી, આખી રાત ચેક કર્યું, સવારે 5 વાગ્યા કીધું કે હવે તો 5 વાગ્યા, ઠાકર ભગવાનની આરતી થઈ ગઈ, હવે આપણે ઉઠી જાય, લઈને જરાક જોઈ લઉં દહીં થયું કે નહીં. પણ દહીં થતું નથી, તો કે આખી રાત હેરાન થયા. આખી રાત આપણે કેટલા ચેક કર્યું, દૂધ લઈ આવ્યા, 50 રૂપિયાનું છાશ નાખી, છતાંય આ તો મહેરમણ થયું જ નહીં, આ દહીં ન બન્યું. પણ ન બન્યું એનું કારણ હવે આ શું બની ગયું, હવે ફેંકી દેવાનું, આ ડોડો થઈ ગયો, આ દહીં ન કહેવાય આને. 50 રૂપિયાનું દૂધ બગડી ગયું આપણું, કારણ કે એ વિશ્વાસ નથી. પણ વિશ્વાસ રાખો, 50 રૂપિયાનું દૂધ લઈ આવો, એની અંદર એક ચમચી છાશ નાખો, બ્લાન્કેટ ઓઢીને સૂઈ જાઓ. સવાર લગી ચેક ન કરતા, ઓના ઉપર ભરોસો કરજો ઈશ્વર ઉપર કે એ દહીં જમાવી દેશે. 100% સવારમાં દહીં જામી જાય. 50 રૂપિયાનું દૂધ લઈ આવ્યા અને એની અંદર એક ટીપું છાશ નાખવાથી, એક રાત વિશ્વાસને ભરોસો શ્રદ્ધા કરવાથી 100% દહીં બની ગયું. દહીંનો ભાવ 200 રૂપિયા છે. અને મહેનત કરો, થોડું મંથન કરો એમાંથી, તો કૃષ્ણ ભગવાને 5600 વર્ષ પહેલા ખાધેલું માખણ આજની તારીખમાં આ કળિયુગની અંદર મને તમને માખણ જોવા, માખણનો 500 રૂપિયા ભાવ છે. અને એમાં ગરમ કરો, કીટું બનાવો, એમાંથી ઘી થાય, પરમાત્મા સુધી દીવો પહોંચે, પરમાત્મા સુધી દીવો આપણે પહોંચાડી દે. સારું ખાવ તો તમારું સારું શરીર થાય. અને વેચવા જાઓ તો રૂપિયા 1000 ભાવ છે. 50 રૂપિયાનું લઈ આવ્યા હતા દૂધ, 950 રૂપિયાનો ફાયદો થયો. ક્યારે? વિશ્વાસ કર્યો તો. વિશ્વાસથી તમે જે મંત્ર બોલશો, તમે રામ 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 કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, કોઈ પણ મંત્ર તમે બોલશો, વિશ્વાસની સાથે બોલશો ને મંત્ર, એ તમારો મંત્ર પરિપૂર્ણ થશે, પરિપાક જ મંત્ર થશે. સુખદેવજી મહારાજ એના પિતા પાસે આવે છે કે મને પણ જ્ઞાન આપો. ત્યારે પિતાજી કહે છે કે મારો ભાગેલાને જો પાછા લઈ આવનારો હોય ને તો ભાગવત. કોઈ ભાગી જાય ને, જો કોઈ ભાગી જતું હોય અને કોઈ પાછું આવતું હોય ને, આજ મારો દીકરો આજ બાપને માને પરિવારને ઘરને બધું છોડીને જંગલમાં વયો ગયો, અને આ ભાગવતનું મંત્ર, આ ભાગવતના એક મંત્રના ઉચ્ચારથી મારો દીકરો પરત પાછો મારી પાસે. આ ભાગવતની શક્તિ છે. આ પ્રેતમાંથી વિમુક્ત કરે, આ ભાગવતની શક્તિ છે. અને હું તો એમ જ કહું છું કે આપણે બધા ભાગવત, હું તો કહું જીવતે જીવતા સાંભળી છે ને, એટલે આ આપણી ભાગવત આપણે મળી જ ગઈ. ભરી ગયા પછી મળે ને મળે પછીનો પ્રશ્ન છે. અત્યારે તમે આ તમે 7 દિવસનું જે અહીંયા આપણે બેઠા છીએ બધા ભગવાનના સાનિધ્યમાં, એના સંકલ્પ કરી, એની રોજ સવારે યજ્ઞ થાય છે, રોજ સવારે પૂજા થાય છે, એની કન્ટિન્યુ આ સમાગમ કે ગામમાં આરાધના ચાલુ છે અત્યારે. આમ સમય નહીં મળે મને તમને, પણ આમ આપણે સ્પેશિયલ એના માટે 7 દિવસ કાઢ્યા છે કે ચલો સમાગુ ગામમાં જીતેન્દ્રસિંહના આંગણે જઈએ અને ગામનાને બધાને ભેગે કરીને આપણે ભગવાનની ગુણગાન ગાઈએ. એના ઘરે ગુણગાન કરી શકતા આપણે કે નહીં, મારા ગામમાં હતા, તમને મજા આવે એવું કરો. સુખદેવજી મહારાજ વિદ્યા ભણેલી છે, પછી વેદવ્યાસને કહે છે કે હવે દક્ષિણા શું આપું તમને? તો કે દક્ષિણા તું મારો દીકરો છો, તો કે એમને ગુરુ પાસેથી મારે દક્ષિણા, ગુરુ વગર મારે દક્ષિણા વગર મારે
આશીર્વાદ ન લેવાય, દક્ષિણા મારે તમને આપવી પડે. તો કે જો તારે બેટા દક્ષિણા જ આપવી હોય તો મેં જે આ ભાગવત કરી, આ ભાગવતનું વાંચન આ તો પૃથ્વી ઉપર કર અને પૃથ્વીના હરેક મનુષ્યને વિમુક્ત કરવા માટે, પિતૃના દોષમાંથી વિમુક્ત કરવા માટે આનું વાંચન કરજે. અને આ પૃથ્વી પર પેલું વાંચન સુખદેવજી મહારાજે હરિદ્વાર ગંગાના કિનારે પ્રગટ થયા પરીક્ષિત રાજાની સામે. બોલો સુખદેવજી મહારાજ કી જય. આયા પરીક્ષિત મહારાજ પ્રશ્ન સુખદેવજી મહારાજને જોતા નમી ગયા, નમસ્કાર કર્યા. કારણ કે ગુરુ અહીંયા આવ્યા, ગુરુને એને ગોતવાની બહુ કોશિશ કરી, પણ ખરેખર તો ગુરુ સામેથી પ્રગટ થાય છે. પરીક્ષિત રાજા બે હાથ નમાવી અને નમસ્કાર કરે. સુખદેવજી મહારાજને કહે છે કે હવે મને 7 દિવસ મારા માટે છે, મારે 7 દિવસમાં શું કરવું જોઈએ? એટલે આ પેલી જ ભાગવત આપણા પૃથ્વી ઉપર આ સુખદેવજી મહારાજે જે કરીને એ આજ મને તમને સાંભળવા મળે છે. પિતૃના મોક્ષ ગતિ અર્થે નથી, ખાલી પિતૃનો મોક્ષ તો છે જ, પણ આપણે બેઠા છે ને આપણો ભેગો મોક્ષ થાય. આપણો ખુદનો મોક્ષ થાય. ભગવાનના ગુણગાન ક્યારે મળે મને તમને સાંભળવા? આપણે બહાર ક્યાંક જતા હોય, સંસારમાં પડ્યા હોય, પરિવારની વાતો કરી, ક્યાંય ભેગા બેસીને 4 કલાક પરમાત્માના ગુણગાન ગાયા નથી ગાતા આપણે. તો આપણને અવસર મળી ગયો છે, સમય અનુસાર જે પણ સમય મળ્યો છે આપણને, એટલે ભગવાનના ગુણગાન ગાવાનો. સુખદેવજી મહારાજને કહે છે કે હવે હું તમને, હે પરીક્ષિત રાજા આપ બેસો, હું તમને ભાગવતનું પાન કરાવું છું, જેથી કરી અને તમને સર્પનો દંશ નહીં થાય, સર્પનો ડર નહીં લાગે, તમને અમર બની જશો. એના માટે ભગવાનો આવે છે, બધાય હાથમાં કળશ લઈને આવે છે, એમાં અમૃત આવે છે. પરીક્ષિતને કહે છે કાલીઓ પી લ્યો. પરીક્ષિત કે ના. પરીક્ષિત પૂછે છે સુખદેવજીને, સુખદેવજી કે બાપુજી ગુરુ મારે આ 2 અમૃત છે, એક બાજુ તમે મને પાન કરાવો, એક બાજુ અમૃત આપે તો હું અમર બની જાઉં છું. સુખદેવજી મહારાજ કીધું તારે અમર બનવું હોય તો તારા માટે સરસ છે, અમર બનવું હોય તો તું પી જા, તો તું અમર બની જશે. પણ કે ભાગવતી શું થાય? તો ભાગવતી તારા 71 પેઢીના પિતૃ હશે ને એને વિમુક્તિ મળશે ને તને મળશે. તો પછી મારે ભગવાને કીધું કે આ તમે તમારું પાછું અમૃત લઈ જાઓ, પાછું મને ભાગવતનું પાન કરવું છે. પરીક્ષિત પેલો પ્રશ્ન પૂછે છે એમને કે હવે મને આ જન્મની અંદર મેં અપરાધ કરેલો છે, તો 7 દિવસમાં મારે શું કરવું જોઈએ? ત્યારે પરીક્ષિતને કીધું આસન ઉપર બેસી, એક શ્વાસે આસન ઉપર બેસી યા ધ્યાન મહિના ધરવા. ઓમ દો શાંતિ શાંતિ પૃથ્વી શાંતિ રોખત શાંતિ વનસ્પતય હર શાંતિ વિશ્વદેવા શાંતિ બ્રહ્મ. કોઈ પણ સત્કર્મ કરવા બેસી અંદર આ મંત્ર બોલવાનો છે. કાંઈ ને બોલો તો કાંઈ વાંધો નહીં, 3 વાર તાલી પાડી દેવાની. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. તાલીનું બહુ મહત્વ છે, સમય આવશે આગળ સમજાવીશ. એક ભાગવત ચાલુ હતી કથા, એમાં જ્યોતિષ અંદર કથા ચાલતી હતી અને બાર જ્યોતિષ પાસે પેલા હાથ જોવડાવ્યો કે તમારા કર્મમાં છે, તમારા ભાગ્યમાં આવશે, તમારા આ બધું જ હોય. કથામાં બેઠા 3 કલાક 4 કલાક કથા આવેલી, ભગવાનના કીર્તન ગુણગાન ગાયા, પાછા જ્યોતિષ પાસે કથા પૂરી બદલી ગઈ છે. તો કે કેમ? તો કે તમે ભગવાનનું કીર્તન કર્યું ને, ભગવાને તમારા બધા દોષ મિટાવી દીધા. આ પરીક્ષિત રાજા એક ધ્યાન થઈ અને શાંતિથી સુખદેવજી મહારાજ હવે કથા કરે છે અને એનું વિધાન ભગવાનની સ્થૂળ સમજ, ધારણા, ભક્તિ, સમભક્તિ, ભક્તિનું નિરૂપણ, વર્ણ, કામનાઓ કે આ જીવનમાં મને તમને અવસર મળ્યો છે, મનુષ્યનો અવતાર મળ્યો. સુખદેવે કહ્યું કે સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને લય
અવાજ આવે છે બહુ. સત્વગુણ, તમોગુણ, રજોગુણ. પરીક્ષિત રાજાને બધું બહુ ખૂબ સમજાવે છે. સુખદેવજીએ કહ્યું કે હે પરીક્ષિત રાજા, આ પૃથ્વી પર જન્મ લીધા અને આજ મને પણ આજ સુખદેવજી મહારાજ આજ આટલા બધા ઋષિમુનિની વચ્ચે આજ મેં એવા ક્યાં પુણ્ય કર્યા હશે કે મને આજે આ લાભ મળે છે સપ્ત દિવસનો ભગવતનું પાન કરવાનો. સુખદેવજી કે જેઓ સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને લયના કારણોસર છે ભગવાનની લીલા અવતારોની કથા સાંભળે છે એ માણસને આ લોકમાંથી છૂટી અને વૈકુંઠમાં જાય છે. અહીંયા કથા ચાલુ છે. એક કથા અહીંયા ચાલુ છે ગંગાના કિનારે, બીજી કથા મૈત્રેય ઋષિ અને વિદુરજી કરતા હોય છે. મૈત્રેયજી અને વિદુરજી બધી કથા કરતા હોય છે, ત્યાં બધી કૃષ્ણના ગુણગાન ગાય છે, કૃષ્ણની લીલાનું વર્ણન કરે છે વિદુરજી. વિદુરજી વાત મૈત્રેયજીને પૂછે છે. વિદુરજી પૂછે છે, પ્રશ્ન વિદુરજીને કરે છે. મૈત્રેયજી કહે છે ત્યારે કહે છે કે 5 પાંડવો અને 100 કૌરવો હતા. પાંચ પાંડવો ને 100 કૌરવો હતા. એમાં શાંતિદૂત બની અને ભગવાન કૃષ્ણ ભગવાન જાય છે મળવા માટે. કૃષ્ણ ભગવાન સભામાં બેસે છે. કૃષ્ણ ભગવાનને આવકારો મળે છે, બેસે છે, ચર્ચા કરે છે. પછી કૃષ્ણ ભગવાન કહે છે કે 5 ગામડા હોય ને 5 ગામડા જેટલું ખાલી પાંડવોને આપી દઈએ આપણે. શાંતિદૂત બની ગયા છે, યુદ્ધ કરવા નથી ગયા. સમજાવો શાંતિદૂત થઈને કે તમે ખાલી 5 ગામડા ખાલી આપી દો પાંડવોને, બાકી બધું રાજ તમે રાખો. દુર્યોધન કહે છે કે 5 ગામડાની તો તું વાત કરસ કનૈયા, એક સોયનું નાકું ટકે ને એટલી જગ્યા નો આપું. હવે હું કે ન આપું જગ્યા. કૃષ્ણ ભગવાને કીધું કે આનો સમય વિનાશ કાઢે વિપરીત બુદ્ધિ, આનો નિશ્ચિત છે વિનાશ. હવે આજ વિચાર કરો, ભગવાન ઉઠીને જે માણસને સમજાવવા ગયા છતાં એ માણસ ઓળખી નથી શકતો. ભગવાન રૂબરૂ હતા, સામે ભગવાન બેઠા હતા તોય ભગવાને ન ઓળખી શક્યા. અરે એ તો વાત જવા દો, આ શંકર ભગવાનની વાત આપણે પકડી કે સતી માતા બેઠા હતા અને રામ લક્ષ્મણને જ્યારે જંગલમાં જતા હોય છે ત્યારે કહે છે કે આ તો સામાન્ય માણસ છે. હવે એ સતી ખુદ જો ઓળખી ન શક્યા પરમાત્માને, તો આપણે તો ક્યાં કઈ ભાગથી આપણે ઓળખી શકીએ પરમાત્માને? કેવી રીતે પરમાત્માને ઓળખવું? આપણે તો આંખું જ બધી ચામડાની છે યાર, ડુપ્લિકેટ આંખું છે. હા, આનાથી સંસાર દેખાય, પરમાત્મા ન દેખાય. પરમાત્મા આવે તો એને ઓળખી ન શકીએ આપણે. વિદુરજી વાત કરે છે કે શાંતિદૂત થઈ અને કૃષ્ણે ખૂબ સમજાવ્યા, પણ એક જ વાત પછી કે યુદ્ધ અનિવાર્ય, હવે યુદ્ધ જરૂરી છે કરવું. પછી સભાની અંદર એક સમય એવી પણ વાત થાય છે કે ક્ષત્રિયોની જ્યારે સભા ભરાણી હોય છે ત્યારે દુશાસન જ્યારે દ્રૌપદીનો ચોટલો ખેંચે, દ્રૌપદી કહે છે કે આજે હું ક્ષત્રિયો તમને શ્રાપ દઉં છું કે આજ તમે બધા ઊભા છો, બચાવવા એક જ કૃષ્ણ આવશે. બધા બેઠા છે અહીંયા. યુધિષ્ઠિર બધા હોય છે, 5 પાંડવો હોય છે, ભીષ્મ પિતામહ હોય છે. ભીષ્મ પિતામહ તો નીચું દોઈ જાય છે. ભીષ્મ પિતામહને કહે છે કે તમે તો મારા બાપ છો, તમે ઊભા જુઓ છો, મને બચાવો. આ દુશાસન મારી સાડી ચીરણ આ કપડા તમે બચાવો મને.
ભીષ્મ પિતામાં નીચે જોઈ જાય છે. અને પછી આગળ ભીષ્મ પિતાને ઉમા કૃષ્ણએ પૂછ્યું હતું કે તમે નીચું કેમ જોઈ ગયા? તો કે કારણ કે મેં છે ને દુર્યોધનનું ખાધેલું હતું ને એટલે મારા મનમાં વિકાર હતા, હું કઈ રીતે બચાવી શકું? મારી પાસે દુર્યોધનનું ખાધેલું અન્ન થોડું મારા પેટમાં સારું હતું. મારા પેટમાં અન્ન નહોતું, દુર્યોધનનું અન્ન હતું. રાક્ષસી અન્ન મેં મારા પેટમાં રાખેલું હતું. તેથી દ્રૌપદીમાં ક્ષત્રિયોને શ્રાપ આપે છે દરબારુને કે જાઓ, આજથી દરબારોનું શાસન નહીં રહે. હવે પછીનો જે યુગ આવશે એમાં ક્ષત્રિયોનું શાસન. એટલે આપણે ક્યાં દરબાર રાજા? હવે આપણે પેલા રાજા હતા જ, હજી છઈ રાજા, પણ આપણી પાસે શાસન ન રહ્યું. દ્રૌપદીનો શ્રાપ છે કે જાઓ, હવે તમારું શાસન નહીં રહે. કારણ કે ક્ષત્રિયની સભા ભરાણી હતી, ક્ષત્રિયની સભા હતી. આ અનિવાર્ય યુદ્ધ થાય છે. યુદ્ધની અંદર ઘણા સામા બાણની મારામારી થતી હોય છે. એમાં એક કર્ણ જ્યારે બાણ મારતો હોય છે અને ત્યારે અર્જુનનો બાણ જ્યારે પાછો હટી જાય ને ત્યારે ભગવાન કૃષ્ણ બોલે કે વાહ કરણ, વાહ કરણ, વાહ કરણ. એટલે અર્જુને કીધું કે ભગવાન તમે મારા ભેગા છો, કોને કોર છો? તો મેં તો આપકી તરફ હું. તમે કેના ભેગા છો? એ વખાણોના કર્ણના કરો છો? તો ત્યારે અર્જુનને કહે છે કે અર્જુન, ઉપર તો ધજામાંથી હનુમાનજી બેઠા આવડા મોટા રથમાં ફે, અને આ જગતનો નાથ હું કે આવડો મોટો કે જગતનો પાલનહાર બેઠો છો, આટલો વજન, છતાં વિચાર કર કે કર્ણના બાણ જો છે ખાલી આવે છે ને પાછું રથ પાછો નાખે છે. અર્જુન, અમે ન હોય તો તારો પોતોય ન લાગે. એ ખબર પડે છે. અને અર્જુન જ્યારે એમાં લૂંટાય છે ત્યારે જ્યારે ઘરે અર્જુન જ્યારે લૂંટાઈ જાય છે ને કાંબા લૂંટી લે છે. નો મેં કીધું વચ્ચે કૃષ્ણ ભગવાનને જ્યારે મળવા જાય છે ત્યારે ભગવાન મળીને આવે છે ત્યારે અર્જુન પાસે તો બધું હતું, ગાંડીવ ધનુષ્ય હતું, છતાં લૂંટારે નહોતું લૂંટી લીધું. એ જ અર્જુનને ખબર પડી ગઈ હતી કે જે સર્વસ્વ કાંઈ છે એ આ કૃષ્ણમાં છે. બધું એ મારી અંદર બેઠો બેઠો હલાવ કરે કરનારો એ છે. ચાંદીનો રથ છે, 10 ઘોડા છે, કૃષ્ણ ભગવાનના હાથમાં લગામ છે, અર્જુન પાછળ ઊભો છે, બધા સાથે યુદ્ધ કરે છે. આનો એક રૂપક બીજું જોવું હોય તો શું કરી શકાય? 10 ઘોડા ક્યાં? તો કે 10 આપણા શરીરમાં છે, 5 જ્ઞાનેન્દ્રિયા અને 5 આપણી કર્મેન્દ્રિયા. આ આપણા 10 ઘોડા ધોઈને જ રાખે છે આખો દી. આપણે દોડી છે રહ્યા. ચાંદીનો રથ ક્યાં? મહાભારતમાં આપણે જોયું છે ચાંદીનો રથ છે, 10 ઘોડા છે. 10 ઘોડા એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિયા. પછી જે રથ છે એ 5 જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય આવે તો રથે આપણો શરીર જ હશે ને. ગરબો છે ખબર છે? 5 તત્વોનું માએ પૂતળું બનાવ્યું, તેમાં પૂર્યા છે માએ પ્રાણ. 5 તત્વોએ મારું બનાવ્યું, તેમાં પૂર્યા છે માએ પ્રાણ. 5 તત્વોએ માએ પૂતળું બનાવ્યું, તેમાં પૂર્યા છે મારે પ્રાણ. આ 5 તત્વોનું પૂતળું બનાવ્યું છે, એમાં પ્રાણ પૂર્યા છે, બધા બેઠા છે. એટલે આપણે લગામ કૃષ્ણ ભગવાનના હાથમાં અર્જુને દીધી અને કીધું મારી કર્મેન્દ્રિયા, મારી જ્ઞાનેન્દ્રિયા, આ મારું શરીર, આ 5 તત્વ બનાવેલું, હે કૃષ્ણ લગામ તમારા હાથમાં છે. હવે તમને મજા આવે એમ આગળ તમે હાલો, હું તમારી પાછળ પાછળ છું. એનો અર્થ આવો થાય છે કે આપણે આપણી લગામ પરમાત્માને સોંપી દેવાની. હરી તું કરી થાય, હું કરું એ બધું કહી શકીએ આપણે. હું કરું કરતલ કૂદો કોઈ આદરા અધવચ રહે ને મારો હરી કરે છો. સુખદેવજી મહારાજ
ની કથા, બીજી કથા વિદુરજી મૈત્રેયજીની કથા, અને ત્રીજી કથા સમાઘોઘા ગામમાં આપણા ઘરે ચાલુ છે આજની તારીખમાં. ગંગાના કિનારે એક વિદુરજી કથા કરે છે અને ત્રીજી કથા આપણે સમાઘોઘા ગામમાં કરી છે. તો આમ તો ત્રણે ત્રણના મંગલાચરણ કરવાના. આજે એક મંગલાચરણ બતાવ્યું છે, તો મંગલાચરણ કરે છે. પછી ભગવાન સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ખૂબ ઘણું બધું સમજાવે છે, સૃષ્ટિના અવતાર વિશે સમજાવે છે. પછી કે છે કે સૃષ્ટિની રચના કેવી રીતે થઈ. પરીક્ષિત રાજા, સુખદેવજી રાજા બંનેને વાતે વાર્તાલાપ ચાલે છે. બધા સંતો, મહંતો, ઋષિ મુનિઓ બધા ત્યાં બેઠા છે અને કહે છે કે બ્રહ્માજીએ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે કરી. બ્રહ્માજીએ પોતાના મંત્રથી 5 સંતાનો બનાવ્યા. મંત્રથી, પેલા મંત્રથી બનતા 5 સંકાદિકોને, તો 5 સંકાદિકોથી આગળ વધ્યું નહીં. એટલે 5 સંકાદિકો કીધું કે ભાઈ આગળ આપણે સંતાન ઉત્પન્ન નથી કરી શકતા. આ મંત્ર, એની પાસે મંત્ર થોડા નાના પડતા હશે કદાચ, અને મંત્રનો થોડોક સમય મંત્ર આછા થઈ જાય ને ઘણી વાર. મંત્રને તમે 24 કલાક તમે ભજી રાખો તો મંત્ર તમારો આખો થઈ ગયો. મંત્ર પછી બોલવો ન પડે મંત્રને, મંત્ર એની રીતે બોલતો હોય. મંત્રને પાકો કરવો છે. 5 સંકાદિકો પછી બ્રહ્માજી પોતાના અંગમાંથી, વામ ભાગમાંથી એક સ્ત્રીને ઉત્પન્ન કરે છે અને એક પુરુષને ઉત્પન્ન કરે છે. આ પૃથ્વીના પેલા મા બાપ કોણ છે તો કે મનુ અને શત્રુપા, બેની ઉત્પત્તિ કરે છે. પછી બેને કહે છે કે હવે તમે જાઓ સૃષ્ટિ રચો, પણ હવે સૃષ્ટિ મંત્રથી નહીં થાય, મૈથુની આ પૃથ્વી પર લગ્ન કરશો, સ્ત્રી પુરુષના લગ્ન થશે અને એમાંથી સંતાન થશે. સંતાનનું તમે આગળ વધારો. એટલે બ્રહ્માજીમાંથી મનુને શત્રુપા બન્યા. મનુને શત્રુપાએ આ બ્રહ્માજીએ જગતની રચના કરી. ભગવાનને ધ્યાન પવિત્ર આટલા ધારણ કરી અને મનુને શત્રુપાને બેને બનાવી. મનુ શત્રુપાને કીધું કે સર્જન સૃષ્ટિનું તમે કરો. ત્યારે એ સમય દરમિયાન સંકલ્પ કર્યો, ત્યારે તેમને 10 પુત્ર થાય છે. મનુને શત્રુપાને 10 પુત્ર, 10 પુત્રો થાય છે. ત્યાર પછી એ દરમિયાન ભગવાન મનુને ત્યાં એક શત્રુપાને 5 સંતાન થયા. તેમાં પ્રિયવત અને ઉત્તાનપાદ 2 પુત્રો, અને તેમને આહુતિ, દેહુતિ અને પ્રસૂતિ આ 3 દીકરીઓ હતી. 3 દીકરીઓ અને 2 દીકરા, 5 દીકરાના મનુ મહારાજને સંતાન થયા છે. હવે દેવહૂતિ જે મોટી દીકરી હતી એની કથા થોડી આમાં બતાવી છે. દેવહૂતિ રાજાની દીકરી છે. દેવહૂતિ રાજાની દીકરી છે, પણ રાજાને કહે છે કે જો હું રાજા સાથે પરણું તો મને હીરા મોતીને માણેક અને ઐશ્વર્ય અને રાજગાદી મળે, ઘોડા મળે. પણ આ મળ્યો છે મનુષ્ય અવતાર, આ તો માંડ કરીને મનુષ્ય મળ્યો છે. તો મારે ખરેખર ભગવાનને ભજી લેવા જોઈએ કે ને, હે મને મળ્યો મનુષ્ય અવતાર, માંડ કરીને રે તે તો ભજ્યા નહીં ભગવાન. કોઈ સાધુ પુરુષ સાથે પ્રણાવો, મને કોઈ સંત સાથે પ્રણાવો. સંતને પરિણામ કરદમજીનો આશ્રમ સિદ્ધપુર પાટણ, દાસ સિદ્ધપુર પાટણ ને, હા સિદ્ધપુર પાટણમાં આ પૃથ્વી પર પેલા કોઈના લગ્ન થયા હોય તો સિદ્ધપુરમાં થયા હતા. આ પૃથ્વી ઉપર કરદમ ઋષિના દેવહૂતિના, એની કથા આપણે અત્યારે આવે છે. કરદમ ઋષિ પોતાના આશ્રમમાં બેઠા છે. કરદમ ઋષિ જોયું કે સામેથી રથ આવે છે
રાજા રાણી અને એની પુત્રી આ ત્રણ આવતા હોય છે એટલે 3 આસન પાથરે છે. 3 આસન પાથરે છે. એક આસન રાજા માટે, એક આસન રાણી માટે, એક આસન એની પુત્રી માટે. વિચાર કરે છે ગુરુજી કે હું બી જોઈ લઉં પાત્ર, કારણ કે પાત્રને પારખવા માટે બહુ સમય ન લાગે. કાંઈ માણસને કોઈને આપણે ઓળખવા હોય એને એક ક્ષણમાં આપણે ઓળખી લઈએ. એને 20 કિલો ચોખા હોય, 20 કિલો ચોખા, 20 કિલો ચોખાને તમે બાફવા રાખીએ આપણે, પછી 20 કિલો આપણે ચેક કરી કે પાક્યા કે નહીં પાય, એ 2-3 દાણા ઉપરથી ચેક કરી એટલે ખબર પડી ચોખા પાકી ગયા. એમ 3 આસન રાખ્યા. રાજા રાણી અને દેવહૂતિ આવે છે, પણ દેવહૂતિ આસન માથે બેસતા નથી, પણ એનો ત્યાગ બી નથી કરતા. અહીંયા ખાલી જમણો હાથ રાખી દે છે. તો એનો તમારો અપરાધ કહેલો કહેવાય. એટલે જમણો હાથ ખાલી રાખે છે. એટલે કરદમ ઋષિ સમજી ગયા કે આ કન્યા લાયક છે. પછી રાજા કહે છે કે અમે ક્ષત્રિયો છીએ, પણ હવે મારી કન્યાને હું તમારા ઘરે લગ્ન કરવા છે તમારે ત્યાં, કારણ કે એને કોઈ રાજમહેલ શોક ની કાંઈ નથી. હવે એ બધું કે ભોગવી લીધું છે, ત્યાં સુધી મને ભજન કરવાનું, મારા ભજનમાં વિક્ષેપ નહીં કરવાનો. એટલે દેવહૂતિ કે અમારે એટલું એ જ માટે તો મારે ભક્તિ જ કરવી છે, એટલા માટે જ લગ્ન કરવા હતા. ને સંસાર તો જોતો જ નો. દેવહૂતિને ખુદને ખબર નહીં સંસાર શું છે, મિથ્યા છે. દેવહૂતિના કરદમ ઋષિના લગ્ન થાય છે સિદ્ધપુર પાટણમાં. પહેલું લગ્ન સિદ્ધપુરમાં પાટણમાં દેવહૂતિનું લગ્ન અને કરદમ ઋષિના લગ્ન થયા. હવે દીવામાં ઓલું ફૂલ આવી જાય ને, દીવો કન્ટિન્યુ ચાલુ રહે એટલે થોડું ગોતી જાય. એટલે કરદમ ઋષિ જે લખતા હતા, વાંચન કરતા હતા કે પાઠ કરતા હતા, એમ કે એને બરાબર દેખાતું નહીં હોય એટલે દેવહૂતિ નથી કે લાવો બાકસની કાંડી લઈ અને થોડું એને સરખું કરી નાખું. એટલે દીવાનો પ્રકાશ વૈદા ભેગી દૃષ્ટિ પડી. પૂછશે દેવી તમે કોણ? તો કે તમે મને ઓળખી નહીં, હું તમારી પત્ની. તો કે રે ભાઈ હું તો ભૂલી ગયો. તો કે હું ભૂલી ગઈ હતી. ભગવાનનું તમે ગુણગાન ગાતા હતા, ભગવાનની કથા લખતા હતા, તો હું પણ ભગવાનના કથામાં બોલી કીધું કે પણ કેટલા 36,000 વર્ષ થયા, મને યાદી તો આપવી હતી. કરદમ ઋષિ કહે છે કે કાંઈ વાંધો નહીં. અરે કરદમ ઋષિ અહીંયાથી સંસાર ભોગવવા માટે પછી દેવહૂતિને કહે છે એક મોટું બધું પુષ્પ વિમાન બનાવે છે, એમાં બધી સગવડતા, એમાં મોલે રાખ્યો છે પાણીપુરી ખાવાનો મોલ છે, એમાં બધી સગવડતા, બધા ઐશ્વર્ય, 14 લોકમાં આ પુષ્પ વિમાન ફેરે છે. દેવહૂતિ ને કરદમ ઋષિ એનો સંસાર ચાલે છે. સંસારમાં સમય વીતતા એને કન્યાના જન્મ થાય છે. 9 કન્યા જન્મે છે. 9 કન્યા, 9 દીકરીઓ થાય છે. હવે 9 દીકરીઓ એ બધા ઋષિઓને અને બ્રાહ્મણોને અને એક પિતૃને આ બધાને પરિણામી દે છે. પણ પછી પાછા કહે છે દેવહૂતિજીને કે હવે મને હજી એક સંતાન આપો, કારણ કે મને દીકરી છે, આ 9 દીકરી છે મને, પણ મને દીકરો નથી, મને એક દીકરાનું દાન કરો. તો તમે પછી પાછા જંગલમાં તમે કીધું પ્રમાણે તમે જઈ શકો છો. એટલે કરદમ ઋષિએ પાછી ભગવાન મહાદેવની ઉપાસના કરી, ભગવાનની આરાધના કરી, બ્રહ્માને પ્રસન્ન થયા ભગવાનને, અને ભગવાને કીધું કે હવે તમે પાછા જાઓ સંસારમાં, હવે તમારા ઘરે હું દીકરો થઈને આવું છું. કરદમ ઋષિ પોતાના આશ્રમમાં પાછા આવ્યા છે. એકદમ મંદ વાતો, એકદમ સમય શુભ, એકદમ સમય સારો થવા લાગ્યો. વાતાવરણ ભેદ બની ગયું, વાતાવરણમાં ઉજાસ મંડી આવવા, પાણીની અંદર લહેરો મંડી છે આવા સુંદર દ્રશ્યો. ત્યારે કંઈક સમય એવો વીતવા લાગ્યો છે. એ સમયની અંદર દેવહૂતિ માના ગર્ભમાં એક બાળક રહે છે. 9 માસ પૂર્ણ થાય છે. બરાબર સમય સમજી ફૂલ ખીલવા લાગ્યા છે. દેવતાઓ દુમદુંબી વગાડવા લાગ્યા છે, ઇન્દ્રધનુષની વાત કરવા લાગ્યા છે. અને આ પૃથ્વી પર વર્ધનજીના માંથી
જન્મ થાય છે કપિલ નારાયણ કો બોલો કપિલ નારાયણ કી કપિલ નારાયણ ભગવાનનો જન્મ થયો. આપણે આ કથા થોડી કાંઈ બગાડવાની છે ને પછી દોવડાવતો નથી, થોડી કથા બગાડું છું. કપિલ નારાયણનો જન્મ થાય છે અને અહીંયા જે સૃષ્ટિની રચનાની જે કથા આપણે હતી, સૃષ્ટિની રચના એ બ્રહ્માજીએ સૃષ્ટિ રચી હતી. આ કથાની અંદર આ કથા એને સંભળાવે સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજા ને સુખદેવજી મહારાજ સંભળાવી રહ્યા છે. તો કે આગળનું હજી વૃતાંત કપિલ મુનિનો જન્મ થયો, દેવહૂતિ અને કર્દમ ઋષિ કીધું કે હવે મારો સમય પૂરો થયો છે, હવે હું જંગલમાં જાઉં. કર્દમ ઋષિ પાછા સંસાર છોડી અને પાછા જંગલમાં અમુક સમય ભજન કરે છે અને પછી પરમાત્માના ધામમાં જાય છે. અને અહીંયા કપિલ મુનિ એની માતા સાથે બેસે છે. કપિલ મુનિ એની માતાને દેવહૂતિને આખી બધી ભગવત ચર્ચાઓ કરે છે, કારણ કે પોતે ભગવાન જ હોય છે. બાળક એના ગર્ભ બાળક બનીને સંતાન બનીને આવ્યા છે એના. ખૂબ બધી સંસાર વિશે ઘણું બધું સમજાવે છે દેવહૂતિનું. પછી ઘણો સમય વીતી જાય છે. રચના પૃથ્વીની આ બધી રચના કેવી રીતે થઈ, માણસનો જન્મ મળ્યો છે તો જન્મમાં શું કરી લેવું જોઈએ, મૃત્યુ પછી માણસની શું હાલત થાય છે, ઘણી બધી આવી વાતો આપણે ગુરુ પુરાણની પણ વાતામાં થોડીક આવે છે કે માણસના મૃત્યુ પછી માણસની કેવી ગતિ થાય છે. કપિલજી બધું જ દેવહૂતિ માતાને સમજાવે છે કે સંસાર તો મિથ્યા છે, સંસારમાં કાંઈ નથી. હા, સંસાર પડ્યો એમાંય જો તમને મને મનુષ્યનો અવતાર મળી ગયો હોય તો મનુષ્યના અવતારમાં થોડું ભજન કીર્તન કરી લેવું જોઈએ. આવી બધી ચર્ચાઓ કરે છે. અને પછી કપિલ દેવને પુષ્પ વિમાન આવે છે અને પુષ્પ વિમાન લઈ અને જ્યારે સ્વધામ જતા હોય છે ત્યારે વિચાર કરે છે કે મારી માં રહી ગઈ છે. ત્યારે કપિલદેવનો વિચાર આવે છે મારી માં, કારણ કે માં ઈ તો માં બીજા વગડા નાવા, માં ઈ તો માં બીજા વગડા નાવા, તો માં બીજા વગડા માં ઈ તો માં બીજા વગડા નાવા, માં ઈ તો માં બીજા વગડા આપેલા આવશે ખાવામાં, જોવામાં, બોલવામાં, આવવામાં, જવામાં, લેવામાં, દેવામાં, મોકલવામાં. માં શબ્દ ક્યાંય છૂટતો નથી. ભગવાન કરતા પણ માં મોટી છે હો. ભગવાન કરતા પણ ભગવાન કહે છે કે માતાના મઢે જઈ આશાપુરામાં આપણે અને માતાજીને સાડી ચડાવી આવો તો એ તમારો સ્વીકાર નથી કરતી. તમારી માં શું કરે છે? તમારી માં પેલા ક્યાં છે? એક નાનકડો દીકરો હતો. એના માતા ગુજરી જાય છે, પછી એના પિતા બીજા લગ્ન કરે છે. આ કચ્છની જ કથા છે. આવડિયા જે છે કચ્છની કથા છે, સત્ય ઘટના છે. પછી
પોતાના છોકરાને બધું ખવડાવે પીવડાવે, પણ જે પેલા ઘરનો જે છોકરો હતો એને મારકૂટ કરે, એને સમયે ખાવા ન દે, એને કામ કરાવે બધી પ્રકારના. પછી એક દિવસ શું કીધું કે જો આજ આયના બેઠો રહેજો, સાંજ સુધી ખાવા નહીં દઉં તને, હું અહીંથી ઊભો થયો તો બેઠો રહે ને. બાળક તો બેઠો રહ્યો. સાંજ પડી, સાંજે ઊભો થઈને છોકરે સામે કીધું કે માં એક વાત કહું. તો કે બોલ. મારી માં જે ગુજરી ગઈ ને એ ખોટી હતી હાવ, તમે માં સાચા છો. તો કે કેમ? તો કે મારી માં મને એમ કહેતી કાલે આખો દી તને ખાવા નહીં દઉં, અને 15-20 મિનિટ થાય એટલે મારી માં મને ગોતવા નહીં કહેતી મારા દીકરે ખાધું નહીં. એ તો ખોટી હતી, તમે કીધું ખાવા નહીં દઉં એટલે તમે માં નો જ દીધું મને. જગતમાં આ પૃથ્વી પર કોઈ માં જેવું કોઈ પાત્ર છે જ નહીં. જનની જોડ રે સખી નહીં જડેલો, જનનેલો જનની જોડ સખી નહીં જડે, છે મારી માત જો આ જનની જોડ રે સખી નહીં જડેલો. હોલ જનની જોડ રે સખી નહીં જડેલો. માની તો ઘણી ખરેખર અદ્ભુત વાતો છે, પણ આપણે નથી કરવી બહુ વાતો. સમય મળશે તો પછી. આ જન્મ દેનારી મારી જનેતાને તોલે કોઈ ના રે. હે જન્મ દેનારી રે, બીજી તો માં જૂઠા લાડ લડાવે, આ મારી જનેતાને તોલે કોઈ ન આવે. મને છે ને માય, મને ભીનામાં હું સૂતો ને તો માએ મને છે ને સૂકામાં સુડાવનારી. હે હું ભીનામાં સૂતો, મારી માં મને સૂકામાં લઈ લેતી. એ જ માને માં 4 દીકરાને સાચવી શકે છે. જ્યારે દીકરાઓ મોટા થઈ જાય ને પછી એક માને 4 દીકરા બીનો સાચવી શકે. માનું તત્વ ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. ઓલું ફૂલવાળું ગાવ, ફૂલવાળું તમે કયો મને યાદ આપો. લી ફૂલ તો મેં કયું, મેં કીધું હા. ભૂલેશો નહીં મા બાપને, ભૂલેશો અગણિત છે
કદી બેસરશો નહીં. હે ઉપકાર ઓના હે કદી બેસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે રાત છે. લાખો કમાતા હો ભલે એ લાખ નહીં પણ રાખ છે. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. પછી આગળની કથામાં દેવહૂતિ માની કરદમ ઋષિની કપિલદેવની કથા અહીંયા પૂર્ણ થઈ અને દિતિની કથા આવે છે. દિતિ અદિતિ દિતિની કથા આવે છે. દિતિને ગર્ભધારણ રહે છે. દિતિ સમય સાંધે છે. પુત્ર પ્રાપ્તિની ઈચ્છા માટે સંધ્યાના સમયે પોતાના પતિને કહે છે કે મને દાન કરો બાળકનું તમે. તો ત્યારે કહે છે કે અત્યારે સમય સારો નથી, સંધ્યાનો સમય છે, પરમાત્માની વેળાનો સમય કહેવાય, પિતૃનો જમવાનો સમય છે. અત્યારે પિતૃ બધા સાંજના સમયે બધા દેવતાઓ ફરવા નીકળ્યા હોય. સંધ્યાના સમયમાં એક તો જમવું નહીં. સંધ્યાના સીમામાં બને તો માથાના વાળ નહીં ઓરાવાના ક્યારેય. કારણ કે જો તમે માથાના વાળ ઓરો ને તો સાંજના સમયે તમારા પિતૃ દૂધ પીતા હોય ને એ દૂધમાં વાળ પડે છે. સંધ્યાના સમયે વાળ નહીં ઓરવા. સંધ્યાના સમયે કોઈ દિવસ ઉંબરા ઉપર નહીં બેસવાનું. ખાસ કરીને સંધ્યાના સમયે કોઈ દિવસ જમવાનું નહીં. આપણે સંધ્યાના સમયે જ પાણીપુરી ખાવા જાય છે. સાંજ પડી નથી કે બહાર નીકળ્યા નથી. સંધ્યાના સમયે યોગ્ય સમય નથી. પણ એ પત્ની વાત માનતી નથી. પછી કહે છે કે સંધ્યાના સમયે તે મારી પાસે સંતાનનું સુખ માગો છો તો તમને પુત્ર એક નહીં 2 પુત્ર થશે, પણ 2 અધમ થશે, 2 પાપી થશે પુત્ર. કારણ કે સમય સાચો નથી. અત્યારે તમે મારી પાસે સુખ માગો છો, સંતાનનું સુખ માગો છો, અત્યારે સમય વેળા જુઓ તમે. આ યોગ્ય સમય નથી. તમને 2 જે પુત્ર થશે એ કલ્યાણ નહીં કરે એવા થાય. નારદજી છે ને, નારદજી 5 માનસ પુત્રો છે, બ્રાહ્મણ છે. વિષ્ણુ ભગવાનના દરબારની અંદર વિષ્ણુ ભગવાનના 2 બારે સિક્યુરિટી ગાર્ડ ઊભા હોય છે. સિક્યુરિટી ગાર્ડ 2 ભગવાનના દ્વારપાલો. એમાં 5 સંકાદિકો વૈકુંઠમાં જાય છે ભગવાનને મળવા માટે, કે આપણે ભગવાન સાથે ચર્ચા કરીએ, પરમાત્માને મળવા લે. એમાં
એમાં બંને જે દ્વારપાળો બારે ઊભા છે એ દ્વારપાળો આ 5 સનકાદિકોને આ પાંચે 5 બ્રાહ્મણોને અંદર જવા માટે કહે છે કે થોડો સમય રાહ જુઓ. અત્યારે પરમાત્મા સયાદીવાસમાં છે. 4 વાગ્યા, બપોરના 3-4 વાગ્યા, તડકો છે, તમે સાંજના આવજો ઈ કહે. આ 5 સનકાદિકો એને સમજાવે છે કે અમે તો બ્રાહ્મણો છીએ, સમય બતાવે છે. મેં કીધું તમારી પાસે કોઈ વિઝિટિંગ કાર્ડ ખરું અંદર જવા માટે? પ્રવેશ કરવું તો કાર્ડ તો જોઈએ ને. અમે કે બ્રાહ્મણો છીએ અને પરમાત્માના ગુણ ગાવા માટે તમે અમને રોકો છો? હું તમને શ્રાપ આપું છું, એકવાર નહીં, બ્રાહ્મણનો શ્રાપ તમને 3 વાર લાગશે. તમે 3 વાર જાઓ, રાક્ષસ બની જાઓ. જય અને વિજય 2 દ્વારપાળો ને શ્રાપ આપી દે છે. પછી એ જ આ સંધ્યાનો સમય સાંધી અને માતાના ગર્ભમાં આ 2 બાળકો જ રહે છે. સમય વધતા જન્મ થાય છે હિરણાક્ષનો. હિરણાક્ષનો જ્યારે જન્મ થયો, હિરણાક્ષ આખી પૃથ્વીને પાતાળમાં લઈ ગયો અને ભગવાનને વિચાર આવ્યો કે આ પૃથ્વીની મારે રચના કરવાની છે, પૃથ્વી મારે ઉત્પત્તિ કરવાની છે. બ્રહ્માજી કીધું સૃષ્ટિ હું રચના હું કરીશ. વિષ્ણુ ભગવાન કે અન્ન હું આપીશ અને મહાદેવ કે પછી લેવાનું કામ મારું. બધાએ દેવે સોંપી લીધું, પણ આ તો પૃથ્વીને લઈ ગયો તો હવે શું કરવું? તો કે ભગવાને પહેલો અવતાર લીધો વરાહ નામનો. બોલો વરાહ ભગવાન કી જય. પૃથ્વીને બહાર લઈ આવ્યા, ગાડો ને કાકા ભાઈ, પૃથ્વીને બહાર લઈ આવ્યા, પૃથ્વીની ઉપર લઈ આવી, પ્રતિષ્ઠા પૃથ્વીની કરી, વરાહનો અવતાર લઈ પોતાના એક નખ એક ના દાંત દ્વારા હિરણ્યકશિપુનો વધ કરી નાખ્યો. પછી હિરણ્યકશિપુનો વધ હિરણ્યાક્ષનો કર્યો એટલે હિરણ્યકશિપુને થયું કે આ બદલો હવે હું અત્યારે નહીં, અત્યારે તો ગરમી ચાલે છે, સમય મળશે એટલે હું ભગવાનને તો હું જોઈ લઈશ. હવે બ્રહ્માજીના વરદાનથી સૃષ્ટિની રચના કરી. એમાં 4 પાયા કર્યા, 4 મકાનના પાયા રાખ્યા. એક આયા ને કાયા. કારણ કે મકાન બનાવો એટલે 4 પાયા કરવા પડે. અને પછી તમે ગમે એટલા અંદર રૂમ બનાવી શકો. એમાં 4 વેદના 4 દિશામાં 4 પાયા નાખ્યા. જેમ સિમેન્ટ કોન્ક્રીટ નાખીને એવી રીતના 4 પાયા નાખ્યા. પાછી સૃષ્ટિની રચના આગળ વધી. હિરણ્યાક્ષને થયું કે હવે વરાહ નામનો અવતાર લઈ અને ભગવાને મારા ભાઈને માર્યો છે, તો હવે મારે બદલોપણાનો લેવો છે. એટલે હિરણ્યાક્ષ બહુ તપસ્યા માટે વયો જાય છે બચપનથી જ. હિરણ્યકશિપુ હિરણ્યાક્ષ મરી જાય છે, પણ હિરણ્યકશિપુ તપસ્યા માટે વહી જાય છે જંગલમાં. ખૂબ ભગવાનની તપસ્યાઓ કરે છે. વિદુરજી આ જગ્યાએ પૂછ્યું કે હે ભગવાન, સ્વયંભૂ મનુના વંશમાં ઘણા આદરણીય, સ્વયંભૂ મનુના વંશમાં ઘણા એવા આદરણીય થયા કે જેને માનવામાં, તેમાં ધર્મને જાણનારા, કર્મને જાણનારા, પ્રજાની વૃદ્ધિ થઈ હોય એવા તમે કોઈ હોય તો તેની કથા મને સંભળાવો. હે બ્રહ્મણ, તમે કહ્યું તે હું સ્વયંભૂ મનુના પુત્રો પ્રિયવત અને ઉત્તનપાદ સાથે દીપવાળા પૃથ્વીનું ધર્મપરણ કરેલું પાલન પોષણ કરનારા હતા, તથા તેમને પૃથ્વીનું રાજ ત્યાંથી સ્ટાર્ટ કર્યું. કોને? તો કે પ્રિયવત રાજા અને ઉત્તમપાદ. આ નામના 2 વિખ્યાત હતા. તેમની સાથે ભગવાન બ્રહ્માજીના પુત્ર દક્ષ એને એક કન્યા એને પરણાવી, એની કથામાં બતાવેલી છે.
દિતિની અદિતિની કથા બતાવી એ મેં તમને કીધી, દેવહૂતિની કથા બતાવી એ પણ મેં તમને કીધી. હવે જે કથા આવી રહી છે એ ભગવાન મહાદેવની થોડી કથા આપી છે આમાં. કારણ કે ભગવાન ભોળાનાથ મહાદેવ સમાધિષ્ઠ દેવ છે. બ્રહ્માજીના પુત્ર એને રાજસિંહાસન આપવામાં આવે છે. જેને રાજસિંહાસન મળી જાય દક્ષ પ્રજાપતિ એકવાર યજ્ઞ કરે છે. યજ્ઞમાં બધા સભાઓમાં બધા ઋષિમુનિઓ બધા દેવતાઓને બોલાવે છે. ભગવાન શિવ પણ આવે છે, પણ ભગવાન સ્મરણ કરતા હોય છે, રામ 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 કરતા હોય છે. એ સમય દરમિયાન દક્ષ પ્રજાપતિને તો કારણ કે રાજા બની ગયા છે ને, દક્ષ પ્રજાપતિ બન્યા છે એટલે પ્રજાપતિ થાય એટલે શિવનું થોડુંક અભિમાન થાય. એટલે એને વિચાર કર્યો કે બધા દેવતાઓ મને જોઈને ઊભા થયા, મારો જમાઈ મને જોઈને ઊભો નથી થયો, એટલે મારે હવે એનું વેર વારવા માટે દક્ષ રાજા આખા બધાને ઢંઢેરો પીટાવીને કહે છે કે મારા ઘરે યજ્ઞ રાખ્યો છે, બધા દેવતાઓને આમંત્રણ દેવું છે, મારે મહાદેવને આમંત્રણ કે મારી દીકરીને આમંત્રણ નથી દેવું. દક્ષ પ્રજાતિ બહુ મોટો યજ્ઞ રાખે છે. સતી અને મહાદેવ સંધ્યાનો સમય છે, બેઠા છે, ઉપરથી પુષ્પ વિમાનો જઈ રહ્યા છે, ગંધર્વો જઈ રહ્યા છે, દેવો દાનવો બધા તૈયાર થઈ થઈને ખૂબ. ત્યારે સતી મહાદેવને પૂછે છે કે આ બધા આજે શું પ્રસંગ છે? અત્યારે એવો કયો પ્રસંગ છે કે બધા આમ આ બાજુ બધા જાય છે, દક્ષિણ દિશામાંથી બધા પૂર્વમાં જાય છે, અને બધા કેવા તૈયાર થયા છે, બધાએ સારા સારા કપડાં ધારણ કર્યા છે, દેવો ને દાનવો ને નૃત્ય કરતા કરતા ગાન કરતા કરતા જાય છે. મહાદેવને બધી ખબર છે. પછી મહાદેવ વાત કરે છે કે સતી, તમારા પિતાને ત્યાં યજ્ઞનું આયોજન કરેલું છે, પણ સન્માન માના ઘરે જવાય, બાપના ઘરે, માના ઘરે, સગાવાલાના ઘરે જવું હોય, માનું ઘર છે, ગુરુનું ઘર છે, એ આમંત્રણની રાહ નહીં જોવાની. કદાચ ભાગવત આવતી હોય અને ભાગવતની કથામાં કદાચ આમંત્રણ ના આપ્યું હોય તો એની રાહ ન જોવાય, એમાં કથામાં જવાય. મહાદેવે કીધું કે આપણે આમંત્રણ નથી, જવાથી સારું નહીં થાય, એમાં સારું નથી. માન વગર સન્માન વગર જવું તો મારા બાપનું ઘર છે ને, મને જવા દો ને. ભગવાન મહાદેવ ઘણી બધી એને સમજાવે છે સતીમાને, પણ સતીમાં સમજતા નથી. સતીમાં કહે છે કે નહીં, હું મારી બેનુને કેદી મરીશ, મારી બેનું યજ્ઞ કરે છે તો મારી બધી બેનું ભેગી થશે, મારે મા મળશે, પિતાશ્રી મળશે, આ બધા પરિવારના મળશું, તમે મને જવા દો. મહાદેવ એના ગણો સાથે સતીને કહે છે, એના ગણોને આપ આમની સાથે જાઓ. અને સતી જ્યારે જાય છે પોતાના ગામ અને નગર જોવે છે ને, નગરમાં પતાકા જોવે છે, નગરની અંદર ધજાઓ ફરકતી હોય છે, નગરમાં નગારા વાગતા હોય છે. એ પોતાની દીકરી વિચાર કરતી હોય છે કે આટલો બધો અને મારું માન નહીં, મારું સન્માન નહીં, પોતાની બહેનો મળે છે, એ બહેનોને બધીને જુએ છે, પણ બહેનોથી માન નથી મળતું. આ માતૃભાવથી, માતાથી થોડો એને ભાવ મળે છે. બેટા કેમ છો, શું ચાલે છે? પણ એના પિતા બાજુમાંથી દક્ષ રાજા નીકળ્યા, દક્ષ પ્રજાપતિએ એના સામે પણ ન જોયું, દીકરીની સામે. દીકરી વિચાર કરે કે મારું અપમાન તો ઠીક છે, મારા બાપ કર્યું, પણ જ્યારે યજ્ઞ મંડપમાં જ્યારે જોવે છે ત્યારે બધા દેવતાઓના સ્થાપન જુએ છે, પણ એમાં મહાદેવનું કઈ સ્થાપન નથી. બધા દેવતાઓના સ્થાપન છે,
બ્રહ્મા વિષ્ણુ મહેશનું સ્થાપન નહીં, મહાદેવનું સ્થાપન નહીં. સતીને ક્રોધ આવ્યો કે મારું અપમાન કરો મને મંજૂર છે, પણ આજ મારા પતિનું અપમાન થઈ રહ્યું છે. બ્રાહ્મણોને પણ ઝાટકી દીધા કે હે બ્રાહ્મણો, બ્રાહ્મણની હે તમે નિંદા કરવા વાળા, મહાદેવનું અપમાન કરવા વાળા, રામનું અપમાન કરવા વાળા નંદનીઓ છો તમે. બ્રાહ્મણોને પણ શ્રાપ દીધો છે કે તમે તો બ્રાહ્મણો છો, તમે જગતનું કલ્યાણ કરવા વાળા છો. તમને ખબર ન પડે મહાદેવનું સ્થાપન કરવું? મહાદેવના સ્થાપના વગર રામ ભગવાન કે મારી પાસે આવ્યું કે મહાદેવને ભજો, તો રામ કે મને પહોંચી શકશો મારા સુધી. પછી માં સતીમાનો તો ક્રોધ વધવા લાગ્યો. માં સતીમાએ પોતાના જમણા પગમાંથી વિચાર કર્યો, હવે આ શરીર મારા પિતાનું છે, આ શરીર મારે રાખીને, કારણ કે આજ મારા પતિનું સ્થાન ક્યાંય નથી રાખવા દીધું, તો હું જેની સંતાન છું એ આ શરીર જ ન રાખું. પોતાના જમણા અંગમાંથી એક અગ્નિ પ્રજ્વલિત કરે છે અને પોતાના દેહનો ત્યાગ કરે છે. અને ભગવાનને ખ્યાલ પડે છે, વીરભદ્ર આવે છે, યજ્ઞનો વિધ્વંસ કરી નાખે છે. ખૂબ યુદ્ધ થાય છે. બધા કેટલા રાજાઓ મહારાજાઓ ભાગાભાગી થઈ ગઈ છે. રાજાઓ ભાગવા છે, દેવતો પોતાના ઘરે વયા ગયા છે. અને દક્ષ રાજાનું મોઢું પકડ્યું અને મારવાની કોશિશ કરી, પણ દક્ષનું મોઢું કપાતું નથી. નમામિ સમીસાન નિર્વાણ રૂપમ વિભૂમે સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પાનિલેહમ ચિદાકાશમાકાશમજેહમ નિરાકારમોકાગિરીશમ કલાતીત કલ્યાણ કલ્પાંતકારી દાતા પુરારી. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. પછી બધા દેવતાઓ કૈલાસમાં જાય છે, મહાદેવને પ્રાર્થના કરે છે. મહાદેવ દક્ષ રાજાને જીવનદાન આપે છે. એમાં એક કૌતુક બતાવ્યું છે કે એમાં બકરાનું મોઢું ફિટ કરવામાં આવે છે. હકીકતમાં બકરાનું મોઢું પહેલા ક્યાં સર્જરી હતી, પેલા આવી સર્જરી થતી નહોતી. એક રૂપક બતાવ્યું છે કે વધારે માણસ મેં કરે ને, આ મેં કહ્યું, આ હું કરું થાય, આ મારા વગર ન થાય, એટલે એને બકરો બને કીધો છે. બકરા જેવો માણસ છે. દક્ષ રાજાને એટલે બકરાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, એને જીવનદાન આપવામાં આવ્યું છે. સમય વીતવા લાગે છે. આગળ જતા સુખદેવજી કહે છે કે હે રાજન, હવે જે હું તમને આગળની કથા કહું છું તેમાં તમે શ્રવણ કરો. ઘણા બધા દેવતાઓના ચરિત્ર બતાવવામાં આવે છે. ત્યારે સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજા પૂછે છે કે આમાં સત્યનું તમે આચરણ પૂર્ણ બતાવ્યું, દિત્યનું બતાવ્યું, અદિત્યનું બતાવ્યું, હવે મને તમે એવી કથા કહો કે કોઈ રાજાનો દીકરો નાની ઉંમરની અંદર, સાવ નાની ઉંમર હોય અને રાજ જોતું હોય ને રાજ ન મળે અને જંગલમાં જાય અને ભગવાનની ઉપાસના કરે અને પછી ભગવાન મળે, આવી કોઈ કથા આમાં જોવા મળે છે? એવી કથા હોય તો મને કહો. એની 2 મિનિટ પહેલા આપણે 2 મિનિટનું ભગવાનનું ધૂન કરીએ. સીતારામ રામ 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 સીતારામ 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 રામ રામ સીતારામ